લીલામૃત અધ્યાય 5 નારદ બોલે કાં કરે ક્ષોભ ચિત્તમાં માત સગન તારા જો બંધુ લેશ અસત્ય વાત ઋષિ પત્ની સાધ્વી સહુ પતિનિષ્ઠ એ જાણ તેમાં પણ શિરોમણી અનસૂયાએ માન અત્રિ જાયા શ્રેષ્ઠ એ ભૂમંડલ વિખ્યાત મૂત્રી પવિત્રતા તણી પાતિવ્રત્ય સાક્ષાત સોહી સપ્તરોતિહા લક્ષ્મી પણ જ્યાં રંક ખિન્ન ઉમા અત્યે થઈ સુણી વચન નિશંક વિચાર સાગરમાં પડી દેખી નારદ તેમ નમન કરી પાછા ફર્યા આગ લગાડીએ ધન્ય માયા પ્રભુ તણી થઈ શક્તિ ત્રય ખિન્ન અનસૂયા કીર્તિ સુણી થઈ અતિશે દીન મારમાં સાવિત્રીએ ચિંતા કરે સદૈવ સ્વભાવ એ સ્ત્રી જાતિનો ન સહે અન્ય સુદૈવ થયો દ્વેષ સંચારને પડે ન ચેન લગાર હરવા સત્વ સતી તણુ કરે એકત્ર વિચાર જ્યારે ઈચ્છે શ્રી હરિ દેવા અપૂર્વ ફળ કર્મનું ત્યારે કરે લીલા આવી અકળ અત્ર અનસૂયા ભક્તિનું દેવા ફળ હરિ એમ નિમિત્ત નારદને કરે ખિન્ન શક્તિ પણ તેમ ધન્ય અત્રિ પાદ વદાન્ય એ ધન્ય અનસૂયા જાણ ધન્ય ભક્તિ એમની કોણ તત્સમાન મૂર્તિ મંતપની તણુ કરદમ ઋષિનું જે અનસૂયા રૂપે થયું પ્રગટ નિસંદેહ ચંદ્ર સમ સુંદર કહું થાય ચિત લજ્જિત ચંદ્રમા કલંકીએ તત્સુત એ પણ ભીત તેજસ્વી રવિ સ કહું થાય રવિનો અસ્ત બ્રહ્મ તેજ આના કદી થાય અસ્ત કે ગ્રસ્ત ઔદાર્ય હરિશ્યામ કહું જ્ઞાને શિવ સમ તેમ તત્સેવક તત્સુત અહા નિરૂપમ બંને એમ થવા સાકાર ઈશ્વરે કરે પ્રથમ નિર્માણ માયા સગુણ પછી થયો જગમાં પ્રગટ સુજાણ ધરવા નૂતના અવતાર તેમ પ્રાગટ્ય સ્થાન કર્યું પૃથ્વી પર પ્રગટ આ અનસૂયા તન જાણ માયા સંપણ આ ગણી રખે કરે કો ભૂલ ક્યાં ચેતના સુંદરી ક્યાં માયા જડ સ્થૂલ બ્રહ્મચિત કલા અનસૂયા અત્રિ બ્રહ્મ સ્વરૂપ દેહ ભિન્ન પણ એ નક્કી બંને એક સ્વરૂપ એ વીણ દેવ ત્રય કદી થાય ન તત્સુત જાણ ધન્ય અનસૂયા સતી ધન્ય અત્રિ મહાન એક રૂપ ત્રણે થયા દેવ ત્રિમૂર્તિ બાળ યજ્ઞા શર્મણે તળે પાપ દરે કળીકાળ શક્તિ ત્રય નિજ કાંતને પ્રેરે કરવા હરણ સતી સત્વ આગળ થશે રસમય નિરૂપણ ઉતારવા નિજ શક્તિનો ગુમાન શ્રી હરિ કેમ કરે ઉપાય તે વર્ણવ્યું આ અધ્યાય એમ અકળ કળા અનંતની કોઈ ન પામે પાર કૃપા થતા ગુરુદેવની થાય રંગ ભવ પાર ઇતિ શ્રી દત્તપાદારવિંદ મિલિન બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે શક્તિત્રય ખેદોદભવનો નામ પંચમો અધ્યાય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।